હા કોમ્યુનિટી હોલ ભીમાસર. બાબુભાઈ એવું કીધું કે ભાઈ તમે ક્યારે આવો છો? તો એને એવું કીધું કે હું આ 9:30 કે 10 વાગે પહોંચી. કોણ છે? હા હા ભલે હા ભલે હા લાલો પરમાર ઈ કે રમેશ ચાવડા મને કાલે બોલ્યા સમાજ પત્રિકા સમાજના મેઘોસી ગુજર સમાજ સુધારણા સંગઠનના બહોળી સંખ્યામાં સદસ્યો હાજર નથી રહી શક્યા તે બદલ હું મંત્રી તરીકે ખેદ વ્યક્ત કરું છું અને આજની મિટિંગની અંદર આપણે હવેના સમયની અંદર રજિસ્ટ્રેશન માટેના ડોક્યુમેન્ટરી એવિડન્સ જે 8 થી 9 વ્યક્તિઓના બાકી છે તે તાત્કાલિક મેળવી અને એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરીશ અને આજની સભાના પ્રમુખ શ્રી B.H. ચાવડાના અધ્યક્ષસ્થાને જે મિટિંગ યોજવામાં આવેલ છે તેઓ પ્રમુખ શ્રીની અનુમતિથી જે પ્રમુખ સ્થાનેથી જે કંઈ રજૂઆત થશે તે એજન્ડાને આજરોજ વિચારણામાં રહી અને આગળની કાર્યવાહી માટે હું વિનંતી કરીશ પ્રમુખ સાહેબને કે તેઓ અમને ઉપયોગી બે શબ્દો આપણને કહે. जय भीम भाइयों. જય भाइयों आपने तो 25 तारीख जैसे नक्की करी ત્યારે એટલા ઉત્સાહથી હતો પછીના સમયમાં થોડા બદલાણા આજની જે અનામત છે તે બદલ સંસ્થામાં થોડું એવું લાગે છે પણ ઠીક છે. નેક્સ્ટ મિટિંગમાં આપણે એવો પ્રચાર કરવો છે કે બધા હાજર રહે. બીજી વસ્તુ કે સંસ્થાનું જેમ બને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આપણે રજીસ્ટ્રેશન કરાયા પછી ફી છે, ડોનેશન છે, આ બધું ઉઘરાવી શકીએ. કોઈ આજે કોઈ પૂછે તો એને કોઈ પણ આપી શકીએ. એટલા માટે આ જરૂરી છે. એટલે જેમ બને એમ બિચારા આ બે જનરલ સેક્રેટરી અને લાલો પરમાર બહુ મહેનત કરી રહ્યા છે. એમની મહેનતને આપણે બિરદાવી છીએ કે એ લોકો આટલી મહેનત કરી રહ્યા છે કે જેમ મને રજીસ્ટ્રેશન થઈ જાય. તો જેટલા બાકી રહેતા હોય એ લોકોએ મેં દુનિયામાં બધા નંબર લઈ લઉં એટલે બધાનું ફોલો કરી દઈશ. એટલે જેમ બને એમ આ નેક્સ્ટ મિટિંગમાં આપણું રજીસ્ટ્રેશન થઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ. વધારેમાં થોડુંક હું આજની પરિસ્થિતિ વચ્ચે કહીશ કે અત્યારે દેશમાં શું ચાલી રહ્યું છે, આપણા સમાજ ઉપર શું ચાલી રહ્યું છે. આમ તો આપણે બીજા સમાજમાં તો એવું લાગી રહ્યું છે કે ભાઈ એમના બે દલિત રાષ્ટ્રપતિ બની રહ્યા છે. એક બનશે એક નહીં બને તો દલિત સમાજ તો ઊંચો થઈ રહ્યો છે. પણ હકીકતમાં એવું નથી. જે કાંઈ બની રહ્યું છે એ એક પોલિટિકલી સ્ટન્ટ છે. આપણો એક પક્ષ ઉપયોગ કરે છે, બીજો પક્ષ અને કામો માટેની પ્રયાસ કરે. આમાં હું કોંગ્રેસ ભાજપ એ આમાં આવતું નથી. હું પહેલો દલિત છું એ આવે છે. બરોબર. હવે આના પછી ધારો કે કોઈ રાષ્ટ્રપતિ ચુનાવ તરીકે ચૂંટાઈ જશે તો એ રાષ્ટ્રપતિ આપણું શું કરી શકવાના છે, દલિતોનું શું થશે? કોઈ પહેલા પણ એક દલિત રાષ્ટ્રપતિ થઈ ગયા, કશું નથી કરી શક્યા. બરોબર. એના કરતા કોઈ ચીફ મિનિસ્ટર બનાવે, વડાપ્રધાન બનાવો, આ લોકો કરી શકે.
એટલે આપણને એ તો દેવું નથી. દેવું છે તમને મોટો ભાઈ બનાવવાનો છે, પણ સાઈડમાં બેહાડી રાખવો છે, આવું છે. એટલે જ્યાં સુધી આપણો સમાજ સંગઠિત નથી ત્યાં સુધી આવું આપણો ઉપયોગ થતા રહેવાનો છે. આપણે જોઈએ છીએ કે રાપર તાલુકો પછાત છે, એની અંદર પણ આપણે વધારે પછાત છીએ. આપણી પાસે એજ્યુકેશનનો અત્યારે ધીમે ધીમે આપણી પાસે એજ્યુકેશન વધતું છે અને લગભગ 200 જેટલા છોકરાઓ આપણા નોકરી કરે છે, દરેક ગામમાંથી નોકરી કરે છે, સારું છે. પણ હજી જે છે એ 10% છે. તમે અહીંથી આગળ જાઓ કચ્છમાં, નખત્રાણા બાજુ જાઓ તો લગભગ 50% જેટલા નોકરીયાતો છે આપણા સમાજમાં. એ લોકોને સમાજવાદીઓ છે, એ લોકોના બહુ સંગઠન છે. મહેસૂલી સમાજ જોઈ લો, બરોબર છે, આપણા જ છે, પણ એ સીમિત છે. એ આપણને કાંઈ દે નહીં, એ સીમિત છે, પોતાનું જ કરે, કરી લીધું છે. રાજકીય રીતે એ લોકોએ બહુ લાભ લીધેલો છે, બરોબર. આપણામાં કોઈ રાજકીય રીતે પણ આગળ આવે એવો આગેવાન નથી, કારણ કે પહેલેથી જ આપણે દબાયેલા છીએ. તમામ નથી આપણી એટલું એજ્યુકેશન એનાથી આપણી એટલી સમજ હતી. આપણા બધા આગેવાનો કે નાતીદાઓ છે, એટલે એ લોકોને ગાઈડ કરવા માટે, એ લોકોને સમજવા માટે કોઈ બીજા સમાજવાળો તો આવવાનો નથી કે તમે આ લોકો આવો કહેવા માટે આપણે જ કરવાનું. એના માટે જ આપણે આ સંગઠન બનાવ્યું છે. આ સંગઠનમાં કોઈને પણ મનગુમ રાખવાનું નહીં, કોઈને વિરોધ કરવાનો નહીં, જતું કરો. હંમેશા કાંક મેળવવું હશે તો કાંક ગુમાવવું પડશે, એટલું યાદ રાખો તો મળશે, નકા નહીં મળે. આ એક આઈન્સ્ટાઈનની થિયરી છે કે તમે એક ધક્કો મારો તો સામે ધક્કો લાગવાનો જ, એટલે કાંક ગુમાવવું જ પડશે. દરેકે ભાઈઓને વિનંતી કરી કે કોઈ પણ અહમ ઇસ્યુ ન બનાવે, ઈગો ઇસ્યુ ન બનાવે. કોઈની જોડે હું ગયા વખતે પ્રવીણભાઈએ મારે પ્રમુખ મારે આ શબ્દ કહેવો જ પડે, પ્રવીણભાઈએ રાજીનામું આપ્યું એ સ્વીકાર્યું નથી, બરોબર. આમાં શું કારણો આપણે તમે જે કાંઈ તમારા પ્રોબ્લેમ હોય અંદર ખાને સોલ્વ કરો. સોલ્વ ન થતા હોય એવા પ્રોબ્લેમો હોય તો આપણે મંડળ વતી રજૂ કરો, તો આપણે એમાં કંઈક નેક્સ્ટ ટાઈમમાં આપણે એક પોઈન્ટ બંધારણમાં એડ કર્યો છે કે ભાઈ આવા ન કરશું, બરોબર. પણ સામે પક્ષે બીજા પણ કહીશ કે આ ગાંધીભાઈને કે હંમેશા સમાજનો વિચાર કરો, આપણા ભાઈઓનો વિચાર કરો. કોઈ પણ તમે ઈગો ન બનાવો, કોઈ અહંકાર રાખો, કોઈ ઇલીગલ કાર્યરત આ ઈગો, બરોબર. અમે તો એક સલાહ આપી શકીએ છીએ ભાઈ તરીકે, તમને કહી શકીએ છીએ, સમજવાનું તમારે છે, બરોબર. અને એ જે પ્રસંગ બન્યો એ દુઃખદ છે, અને એ જે પ્રસંગ આપણા સંગઠન પાસે આવ્યો એ દુઃખદ છે. અને મને રાજીનામું સ્વીકારતા મને ધક્કો આપતા એ જે કાંઈ લાગ્યું એ પણ દુઃખદ છે. આવું ન હોવું જોઈએ, બરોબર. હવે પછીથી દરેકે દરેક કોઈને પણ વાંધો હોય, બરોબર, બહાર સુલઝાવો. બહાર ન સુલઝી શકાય હોય તો તમે ઉત્તમ ખાને આપણે વાત કરો, આપણે એમાંથી મદદ કરીશું, આપણે એમાં લેશું, રસ લેશું અને સોલ્વ કરશું, બરોબર. દરેકે દરેક ભાઈ છીએ, નાનો હોય કે મોટો, દરેક ભાઈ છીએ, દરેકે દરેક હોદ્દેદાર છે. હજી તો કોઈ હોદ્દેદારને કામ સોંપવામાં આવ્યું નથી, બધા હોદ્દેદારનું કામ સોંપવામાં આવશે. જેની પાસે પણ કામ નથી ને એવા બધાનો લાભ લેવામાં આવશે. પછી એ ગાંધીધામમાં બેઠો હોય કે નખત્રાણામાં બેઠો હોય કે આડેસરમાં બેઠો હોય કે પછી એક ખાવડા બેઠો હોય, આપણા સમાજનો હશે. દરેક પાસેથી આપણે કામ લેશું, દરેક પાસેથી આપણે જવાબદારી લેશું. આ સંગઠનને મજબૂત કરવું છે, એમને મજબૂત નહીં થાય, એમને મજબૂત નહીં થાય. એના માટે ભોપાલ આજે 5મી મિટિંગ છે, 5મી મિટિંગ છે. હજુ પણ આપણે મિટિંગો કરવી પડશે. હજુ આપણે આપણા દરેક કામોમાં જવાનું છે. દરેક આપણા સમાજના માણસો એ પાસેથી આપણે સમજાવવા છે, આપણામાં લેવાના છે, બરોબર. હજુ બધાની ફીઓ નથી આવી, સભ્યો નથી બન્યા, બધાને હજુ કહેવાનું છે. એટલે જે કાંઈ બાકી કામ છે એ થોડો ટાઈમ લાગશે. એક જ ધડાકે બધું કામ થઈ જવાનું નથી. એક વખત આપણું સંગઠન થઈ જાય પછી
આપણે સર્વે કરવાનું છે, આપણે કેટલા છીએ, કોણ ક્યાં છે, કોણ શું છે, બધું થઈ શકે. આપણે જે લોકોએ બીજા લાભ લીધા છે, જે લોકોએ બીજા પૈસા લીધા છે, બીજા લીધા છે, આપણે પણ દબાવીને દાદા થઈને આપણે પણ લાભ લઈશું. બરોબર. એને કારણે જ આપણા ભાઈઓને બધાને આમાં કોઈ પણ પોતે એવું ન બોલવું કે હું આગળ નીકળી જાય કે બહુ આગળ નીકળી જાય કે ભાઈ લાલોભાઈ બહુ મોટો એડવોકેટ થઈ જશે, એવું નથી. ભાઈ છે અને કે ભાઈ તરીકે રહેવાનું છે, એટલું અમે ઘણા વધારે તો આજે બધા સભ્યો છે આટલું કહી દઉં મારું વાક્ય અને રામજીભાઈને વાત કરી કે 11 વર્ષ વિશાળ જે કાંઈ હોય એને અનુમોદન કરાવી લે અને કેટલા ફી બાકી છે એમને એમના વિશે શું કર્યું એમણે અને ફોન કર્યા ઘણા કર્યું શું કર્યું અને હજુ કેટલીક ફી લાવવાની છે શું છે એના વિશે આપણા સેક્રેટરીને જણાવશું. બાકી છે ને બાકી છે. કુલ અત્યાર સુધી આપણી પાસે 70 સભ્યોની ફી આવેલી છે. અગાઉની નેક્સ્ટ જ્યારે મિટિંગ હતી રાજપર ત્યારે આપણી પાસે આપ ઉપર તિલક હતી 23,000 આવે 31,225 રૂપિયા બરાબર. એમાંથી ટ્રાન્સફર 2150 રૂપિયા આપણે ચા પાણી નાસ્તાનો ખર્ચો થયો હતો અને આજની તારીખમાં 29,475 રૂપિયા આપણી પાસે હાથ ઉપર તિલક છે. અને હવે પછી જે સભ્યો બાકી છે કુલ એને ફી જમા કરાવવાની હોય એ જમા કરાવી તો 2100 સમથિંગ છે ને 2150 એને ભાઈ બધા આપણે એકી અવાજે અનુમોદન આપી દઈએ કે ભાઈ ખર્ચો બધું થઈ ગયો. ચલો આજની તારીખમાં 29,475 આપણી પાસે અને જે કંઈ બાકી હોય જેની એ બધાની ફી છે ને હવે જતા જજો. અને જેની ફી બાકી હોય ને રામભાઈ એનું મને એક લિસ્ટ આપી દો અને આ બધા મને એક બધું લિસ્ટ આપી દો બધા ટેલિફોન નંબર આવતો હોય એટલે કારણ કે હવે હું છે ને મેં છોડી દીધી આ કારણ કે એમાં હું છે મને ટાઈમ નથી ખબર હા 40,000 રૂપિયા પગાર આપતા હતા. મેં કીધું હવે નથી આવું આજે 20 જેટલા બાકી છે ને એ જમા કરાવી શકે છે. એસી તરીકે મોટા ફાઇનાન્સ કરવામાં 20 કરોડનું ફાઇનાન્સ કરી દીધું. મેં કીધું બસ હવે નથી આવું મને એકદમ મોકલો બીજો જગ્યાએ મારો ટાઈમ સમાજ પત્રિકા સમાજના મેઘોસી ગુર્જર સમાજ સુધારણા સંગઠનના બહોળી સંખ્યામાં સદસ્યો હાજર નથી રહી શક્યા તે બદલ હું મંત્રી તરીકે ખેદ વ્યક્ત કરું છું. અને આજની મિટિંગની અંદર આપણે હવેના સમયની અંદર રજિસ્ટ્રેશન માટેના ડોક્યુમેન્ટ એવિડન્સ જે 8 થી 9 વ્યક્તિઓના બાકી છે તે તાત્કાલિક મેળવી અને એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરીશ. અને આજની સભાના પ્રમુખ શ્રી B.H. ચાવડાના અધ્યક્ષસ્થાને જે મિટિંગ યોજવામાં આવેલ છે તેઓ પ્રમુખ શ્રીની અનુમતિથી જે પ્રમુખ સ્થાનેથી જે કંઈ રજૂઆત થશે તે એજન્ડાને આજરોજ વિચારણામાં રહી અને આગળની કાર્યવાહી માટે હું વિનંતી કરીશ પ્રમુખ સાહેબને કે તેઓ અમને ઉપયોગી બે શબ્દો આપણને કહે. મને
આગળ કરવાય નથી. કે પૂજામાં એ જ રીતે છે. એટલે જુઓ તમે આ દિગ્ગજની હમણાં મારા કાકા. રામજીભાઈ, આપણે બધાનું જે લિસ્ટ હતું તેની પર બરાબર છે. અને ના, હું લઈ લઉં. આ જે મિટિંગો આપણે જે કરી છે એમાં હવે પછી meeting રાખી. આમનું બધું પૂરું થઈ જાય, થઈ ગયું બધું પૂરું, બરોબર. હવે જેને જે કાંઈ રજૂઆત કરવી એ કરી શકે, બરોબર. હા, જે કંઈ બોલવું એ બોલો. આપણે જ્યારે મિટિંગની તારીખ જાહેર કરીએ છીએ અને